ને જાઓ થાય તો ઠીક છે, બાકી તો ઓલા જો બીજી દુકાન ખોલો ને એટલે ઓલાને થાય કે ઓલી બીજી દુકાને વહી જશે એટલે આપણે ફટાફટ કામ કરી દઈએ. આ લોકોને પણ એમ થાય જે બધા મારી પાર્ટીના બેઠા કે અહીંયા કામ કરશું કરી દેવું ને, બાકી સામે વાળા જાય પબ્લિક ને મજા ફટાફટ કામ 108 જેમ સવારે કરો અડધી કલાકમાં કામ થઈ જાય. એમ નથી નહોતા કે ધારાસભ્યને કહીએ ફટાફટ સુવિધા જોતી હોય તો જાગૃતતા લાવવી પડે. આ છોકરાઓ આ યુવાનો આ વડીલો એ હિંમત કરીને ઊભા થયા છે, એને તમારી સાથ સહકારની જરૂર છે. તમારા હાથમાં છે શું કરવું છે. અને એ પણ કહું છું તાલુકા પંચાયત પણ કોંગ્રેસની બની રહી છે, જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બની રહી છે, નગરપાલિકા પણ કોંગ્રેસની બની રહી છે. એક બે આમથી કઈ ફરક ન પડે. પંચોલ નગરપાલિકામાં લહેરાવાનું છે, તાલુકા પંચાયતમાં લહેરાવાનું છે, જિલ્લા પંચાયતમાં લહેરાવાનું છે. ન કરે કે કદાચ ને આપણે એક સીટે રહી જાય ને તમે ભૂલ કરો ને એક સીટે રહી જાય તો આટલી 5 વર્ષ બીજી ભોગવવાની તમારે તૈયારી રાખવાની. એટલે વિનંતી કરવા માટે આવ્યો છે કે તાલુકા પંચાયતમાં તમારો સભ્ય હોય, જિલ્લા પંચાયતના તમારો સભ્ય હોય, ધારાસભ્ય તમારી હોય, જિલ્લા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય તો તમને કેટલી સુવિધા મળે. ગ્રામ પંચાયત ન કરે તો અમે કરીને બેઠા છો. આ જાહેર મંચ ઉપરથી તમને કહું છું. અને બાકીનું કઈ કામ હોય તો મારી ટાવર ચોકે ઓફિસે હું ત્યાં રોજ બેઠો હોઉં છું. નાના સુના કામ તો અમસ્તા થઈ જાય, બાકીના મોટા કામ હોય તો એ અધિકારીને પણ લઈને પણ મારા માથે રહીને એનો કાન પકડીને કરાવતા મને આવડે છે. પણ એક વાર મારા ઉમેદવારને જીતીને બતાડો. એ તમારા હાથમાં છે, તમે તમારું કામ કરાવવું છે કે નથી કરાવવું એ તમારે નક્કી કરવાનું છે. તમે વિચાર કરો, તમે વાડી વિસ્તારમાં જાઓ છો તો શું રસ્તા કે ભાજપ વાળાએ બનાવી દીધા છે? આ નોન પ્લાનના રસ્તાઓ છે જે 2-2 કિલોમીટર 5-5 કિલોમીટર તમે આ બાલપરાથી તમે બાયપાસે જાઓ કે બીજા રસ્તે જાઓ. આ રસ્તાઓ ધારાસભ્યને પાવર હોય છે, ધારાસભ્યનું લેટર હોય તો જ એ મંજૂર થઈ શકે. ધારાસભ્યને દર વર્ષે 11 કરોડ રૂપિયાના રસ્તાઓ મંજૂર કરવાનો પાવર છે. કોઈને પણ જાહેરમાં મારી એને વાત કરવી ડિબેટ કરવી તો એના માટે તૈયાર છે. અને એ 11 કરોડના દર વર્ષે રસ્તાઓ એ મેં મંજૂર કર્યા. વિસ્તારની બહાર જે વાડી વિસ્તારો હોય કે આ રસ્તાઓ છે નોન પ્લાનર એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થતા હોય. અમુક સમસ્યા તો ગાંધીનગર લેવલે હું તમારી પતાઈ આવું, પણ આ નીચે પણ મારે મહેનત કરવાની, ઉપર પણ મારે મહેનત કરવાની. આ તણીને જીતાડી દો એટલે નીચે મહેનત કરશે, બાકીનું ઉપર તો હું જોઈ લે કે ઘટવાની તો હું વચન આપું છું આપને. પણ તમારા ઉપર છે તમારે શું કરવું છે. ત્યારે તાલુકા પંચાયત બનવાની છે, જિલ્લા પંચાયત બનવાની છે, નગરપાલિકા બનવાની છે. એનું કારણ તમને કહું કે ભાજપ કહે છે કે દેશની સૌથી મોટામાં મોટી પાર્ટી છે અને સૌથી મોટામાં મોટી પાર્ટી છે તો ભાઈ સોમનાથ વિધાનસભામાં તમારી એવી કેવી ખરાબ હાલત છે કે તમારા પ્રદેશ પ્રમુખને જગદીશભાઈને એક જિલ્લા પંચાયતની સીટનો પ્રચાર કરવા માટે આવવું પડે. એવી સોમનાથમાં તમારી હાલત છે. કારણ કે સમગ્ર વિસ્તાર કોંગ્રેસમાં થઈ ગયો છે. જિલ્લા પંચાયત બનવાની છે, તાલુકા પંચાયત બનવાની છે, નગરપાલિકા બનવાની છે. અને વિનંતી કરી છું કે આમાં ભાગીદાર થશો. આ મોકો તમને ક્યારેય નહીં મળે. આમાં ભાગીદાર થશો ને ભાગીદાર થશો તમારી સમસ્યા તો એક પછી એમ અમસ્તી નીકળી જશે. જગદીશભાઈ કહેતા હતા કે તમારા ધારાસભ્ય છે એ વિધાનસભામાં પહેલી બેન્ચ ઉપર બેસે. વિમલ ચુડાસમા પહેલી બેન્ચ જ બે, તમારે જેમ હું બીજી બેન્ચે બેસું. અને કહેતા હતા વાત કરી કે કઈ બોલતા નથી. મેં કીધું બોલતું સાંભળવું હોય તમારામાં તાકાત ભાજપ વાળાને હોય, તમારી સરકારને હોય તો મેં તો જાહેરમાં મેં કીધું છે લાઈવ કરાવો વિધાનસભા તો ખબર પડે કે 56 ની છાતી વાળા તમે 163 છે એ કેમ ચીઠી પકડીને આમ ધ્રુજીને વાગતા હોય. 1 ઇંચ વધારે બોલાય નહીં, બોલો તો ટિકિટ કપાઈ જાય, લાઈનમાં ઊભું પડે. અને અમે તો કોંગ્રેસના ધારાસભ્ય છે, પ્રજાનો અવાજ લઈને જતા હોય અને પ્રજા માટે જે ભાષામાં વાત કરવી પડે કરતા હોય. અને વિમલ ચુડાસમા સોમનાથનો ધારાસભ્ય બોલતો હોય, તમારા મંત્રીને રાજ્ય કક્ષાના મંત્રી